નમો નમઃ શ્રીહરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિધર્માંગજાતાય ભક્તકલ્પદ્રુમાય ચ સુગંધપુષ્પોહારાધૈ વિવિધૈરૂપહારકૈ સંપૂજિતાય ભક્તૌઘૈ સીતાંબરધરાય ચ સીતાંબરધરાય ચ. ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા તમામ શ્રોતાઓ, આજે આપ સર્વ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા. માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો તેમજ આપ સર્વ વહાલા હરિના લાડીલાને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. સંત જ્ઞાનેશ્વર મહારાજ મહારાષ્ટ્રમાં થયા. આગળના દિવસોમાં ભગવાન શ્રી હરિના લાડીલામાં ઘણા બધા સંતોના જીવન ચરિત્ર, એમની ગાથા આપણે જોઈ ગયા. હવે આપણે સમય ઓછો છે, પણ શોર્ટમાં જેટલું સારું બને એવી રીતે સંત જ્ઞાનેશ્વર મહારાજ એમના જીવન દર્શનની હું તમને ઝાંખી કરાવીશ. પૃથ્વી ક્યારેક ક્યારેક પોતાના પર વધી રહેલા ભારથી પ્રભુને પોકારી ઉઠે છે અને એ પોકાર પ્રભુને પોતાના અંશરૂપ વિભૂતિને પૃથ્વી પર મોકલવા પ્રેરે છે. એ વિભૂતિ દુનિયાના સ્વાર્થી માનવોને કઠણમાં કઠણ પરીક્ષામાંથી પસાર થઈ અને ભાવિ પ્રજા માટે નવીન સંદેશો મૂકતી જાય છે. જ્ઞાનેશ્વર મહારાજ પણ જગતને અવનવું આપવા માટે આવેલા એવા એક મહાન તપસ્વી સંત હતા. ગુરુ આજ્ઞાથી સંન્યાસીઓમાંથી સંસારી થયેલા વિઠ્ઠલપંત અને માતા રૂક્ષ્મણીને ત્યાં લગભગ સંવંત 1322 ભાદરવાવદી 9મીને દિવસે પ્રગટ થયા હતા. નાથ સંપ્રદાયના નાથોમાંના એક નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર મહારાજના મોટા ભાઈ સદગુરુનાથ, નાના ભાઈ સોપાનદેવ અને એમની બહેન મુક્તાબાઈ. આ બાળકોની વય વધતી ગઈ એમ માતા પિતાની ચિંતા પણ વધતી ગઈ. સંન્યાસીમાંથી સંસારી થયેલાના બાળકોને યજ્ઞોપવિત આપવાની આજ્ઞા બ્રાહ્મણો આપતા ન હતા. આ બ્રાહ્મણોને સમજાવવા ઘણાય પ્રયત્ન કર્યા, પ્રાયશ્ચિત માટે માગણી પણ કરી. બ્રાહ્મણોએ પ્રાયશ્ચિતમાં દેહાંત દંડનો આદેશ આપ્યો. બાળકોને ભગવાનને ભરોસે છોડી વિઠ્ઠલપંત અને એમના પત્ની રૂક્ષ્મણીબાઈએ ગંગા યમુનાના જે સંગમ એમાં જળ સમાધિ લઈ લીધી. માતા પિતા વિનાના બાળકોનું રક્ષણ કરવાને બદલે સગા સંબંધીઓએ એમને હેરાન કરવા માંડ્યા. તેમનું જે કંઈ હતું તે પડાવી લેતા અને ખૂબ દુખી કરતા. સગા સંબંધીઓની સ્વાર્થ વૃત્તિનો ભોગ બનેલા બાળકોમાં કેટલાક સમય સાથે આંદ્રેગાંવમાં રહ્યા. પછી આળંદી આવ્યા. ત્યાંના બ્રાહ્મણોને વિનંતી કરી અને કહ્યું, તમે અમને પાવન નહીં કરો તો પાવન કોણ કરશે? અમારો યજ્ઞોપવિત સંસ્કાર થઈ શકે તે માટે આજ્ઞા આપો. આટલી વિનવણી છતાં રૂઢિચુસ્ત બ્રાહ્મણોના દિલમાં સહેજ પણ દયા ન આવી. એમણે કહ્યું, ધર્મદ્રોહીના વારસોની પ્રાર્થના ક્યારેય ભગવાન માનતા નથી અને એમને કેવી રીતે માફ કરી શકાય? કોઈ પણ રીતે નહીં. બાળકોએ ખૂબ એમની પાસે આજીજી અને કરગરી કરી, પણ કંઈક વિચાર આવતા કહ્યું, તમે પૈઠણ જાઓ, ત્યાંના બ્રાહ્મણો પાસેથી અમને શુદ્ધિપત્ર મેળવી આપો, પછી એ અંગે આગળ વિચારશું. એટલે વિચાર કરો
કે આ બ્રાહ્મણો એમને કેટલા હેરાન કરતા, કારણ કે એ પણ બ્રાહ્મણ જ હતા. પણ સંત જ્ઞાનેશ્વર મહારાજને બાળપણમાં ખૂબ દુઃખ પડેલું. એમાંથી આપણે બધા એને પ્રેરણા પણ લેવાની કે આવા મહાન હરિના લાડીલા સંતને પણ જો દુઃખ પડ્યું હોય તો આપણી ઉપર દુઃખ આવે એમાં શું નવાય. જેવી આજ્ઞા કહી બ્રાહ્મણોનો પત્ર લઈ શ્રમનો વિચાર કર્યા વિના આ બાળકો હવે પૈઠણ આવ્યા. પિતાના મામા કૃષ્ણાજી દેવકુલને ત્યાં એમણે ઉતર્યા. પૈઠણમાં આવ્યા પછી 4 દિવસ બ્રાહ્મણોની સભા થઈ. એ સભામાં તેઓ આવ્યા અને આળંદીના બ્રાહ્મણોએ આપેલો પત્ર આપ્યો. નમ્રતાથી નિવૃત્તિનાથે કહ્યું, મહાનુભાવ, આપનો નિર્ણય માનવા આળંદીના બ્રાહ્મણો તૈયાર છે. કૃપા કરી અમને શુદ્ધિપત્ર આપો. આ સમાચાર પવનની પાંખે સડી ગામમાં ફેલાઈ ગયા. ગામ લોકોમાં કેટલાક બાળકોને જોઈ પ્રેમની લાગણી અનુભવતા હતા, તો ક્યારેક કેટલાક સંન્યાસીના બાળકો છે એવી રીતે કહીને તિરસ્કાર પણ કરતા હતા. વિદ્વાન બ્રાહ્મણો શાસ્ત્રો ઉઠલાવવા લાગ્યા, પણ તેમના પ્રયત્નો સાવ નિર્થક ગયા. લાચારી સાથે કહ્યું, ધર્મશાસ્ત્રો તમને યજ્ઞોપવિતની રજા આપતા નથી. આ શબ્દો વ્રજરૂપ થઈ ગયા હતા, છતાં બાળકો પર તેની કંઈ જ અસર ન થઈ. તેઓ તો આત્માનંદ અનુભવતા હતા, અને આત્માનંદ અનુભવતા બાળકોને પૈઠણની પ્રતિષ્ઠા જાળવવા બ્રાહ્મણોએ કહ્યું, ધર્મશાસ્ત્રો આજ્ઞા આપતા નથી, તેથી નિરાશ થવાની જરૂર અમારે નથી. તમે ભગવાનનું શરણ લો, પ્રાણી માત્રમાં ભગવાનને જુઓ, તેમને વંદન કરો, સંસાર સુખનો વિચાર નહીં કરતા, માત્ર વૈરાગ્યને જ અપનાવો. બ્રાહ્મણોના આ શબ્દની અસર ત્યાં ભેગા થયેલા હૃદય પર જુદી જુદી થઈ. કેટલાક તો કહેવા લાગ્યા, આ આજ્ઞા ભયંકરમાં ભયંકર છે, ને સાચે જ ઐહિક સુખ ઈચ્છનારા માટે આજ્ઞા ભયંકર જ હતી. પણ બાળકોને જરાય દુઃખ ન થયું. તેમને માટે ભાવતું હતું, ને વૈદ્ય કહ્યું એવું જ થયું. આ જોઈ કોઈએ એમના નામોમાં રહેલા અર્થને પૂછ્યા. બાળકોએ પોતાના નામમાં રહેલા ગૂઢ અર્થને સમજાયો. ત્યારે એકે કહ્યું, સભામંડપની બહાર ઊભો છે જ્ઞાનદેવ નામનો પાડો, કહેતા એણે હાથ લાંબો કર્યો. બધાની દ્રષ્ટિ સભામંડપની બહાર ગઈ. જ્ઞાનદેવ નામનો પાડો બહાર ઊભો હતો. હા, તે જ્ઞાનદેવ જ છે એવું જ્ઞાનેશ્વરે કહ્યું. તેના આત્મામાં અને મારા આત્મામાં કોઈ જ ફરક નથી. ભૂત માત્રમાં પરમાત્મા વ્યાપક છે અને સર્વનું રક્ષણ કરી રહ્યા છે. એમ કહેતા એક બ્રાહ્મણે તે પાડાને ચાબુક માર્યો. તે સાથે જ જ્ઞાનેશ્વરની પીઠ પર તેના સોળ ઉઠી ગઈ. તેમાંથી લોહી વહેવા માંડ્યું અને જોનારા બધા આભા બની ગયા. આ બાળકો પણ બ્રાહ્મણોને વંદન કરી ગોદાવરી નદીને કિનારે આવીને બેઠા. આ બાળકોને જોતા કેટલાક ઉદ્ધત બ્રાહ્મણો યુવાનો તેમની પાસે આવી મશ્કરી કરવા લાગ્યા. તમે સંન્યાસીના બાળકોને? જ્ઞાનદેવ વગેરે એ યુવકોને સ્મિત કરતા જોઈ રહ્યા. ત્યારે તમારું કુળ પવિત્ર કરાવવું હોય તો તે થઈ શકે તેમ છે. આ પાડો ઊભો છે, તેને મોઢેથી તમારે વેદની રૂચાઓ બોલાવવી, એટલે કામ પત્યું એવું સમજી લો. બ્રાહ્મણ બાળકના શબ્દો સાંભળીને જ્ઞાનેશ્વર ઊભા થયા. નમ્રતાથી બોલ્યા, બ્રાહ્મણોને મોઢેથી નીકળેલા શબ્દો કંઈ નિષ્ફળ નહીં જાય. પાડો વેદની રૂચાઓ બોલશે જ કહીને જ્ઞાનેશ્વરે એ ભાગ્યશાળી પાડાના મસ્તક પર પોતાના વરદ હસ્તક મૂક્યો. તરત જ પાડાના મોઢામાંથી વેદની રૂચાઓ શ્લખિત પ્રવાહને પેઠે બહાર આવવા લાગી. પેલા ઉદ્ધત યુવક હાવ ફિક્કા પડી ગયા. આ સમાચાર ગામમાં પહોંચતા જ માનવ મેદની ઉમટી પડી. 1 પ્રહર જેટલો સમય સુધી પાડાએ વેદના મંત્રનું ઉચ્ચારણ કર્યું. આ બનાવ સંવંત 1344 થયેલો. આ બનાવે બ્રાહ્મણોના
ગર્વનું ખંડન કર્યું. તેમનું અભિમાન અદૃશ્ય થઈ ગયું. તેમનો આત્મા પોકારી ઉઠ્યું, આ બાળકો ભગવાનના અંશ છે. સામાન્ય માનવીનું આ ગજુ નથી. આત્માના આવાસથી પેરાયેલા બ્રાહ્મણોને આંખો બ્રહ્મતેજથી દીપતા જ્ઞાનેશ્વરને જય બોલાવી. ત્યારે જ્ઞાનેશ્વરે કહ્યું, જે કંઈ બન્યું તે આ ભૂદેવોના ચરણનો પ્રતાપ છે. જ્ઞાનેશ્વરની નમ્રતાથી બ્રાહ્મણોને જમીનમાં સમાઈ જવાનું મન થયું. આખરે બોલ્યા અને ચાલ્યા વિના જ્ઞાનેશ્વરની ચરણવંદના કરી ચાલ્યા ગયા. પોતાના ભાઈ બહેન સાથે જ્ઞાનેશ્વરે પૈઠણમાં ધર્મશાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું. તેવામાં શ્રાદ્ધનો પક્ષ આવ્યો. એ પક્ષમાં એક જણને પિતૃશ્રાદ્ધ કરાવવું હતું, પણ બ્રાહ્મણ મળતા ન હતા. તે ગયો જ્ઞાનેશ્વર પાસે. નમ્ર ભાવે જ્ઞાનેશ્વર મહારાજને વિનંતી કરી. તે બ્રાહ્મણને ત્યાં ગયા ને શ્રાદ્ધ વિધિ કરાવવા લાગ્યા. પિતૃઓ માટે આસનો બિછાવ્યા. પછી જ્ઞાનેશ્વરે પિતૃઓનું ધ્યાન કરી આગત સત્તમ વ્યમ ઉચ્ચાર કર્યો અને બધાએ પિતૃઓ પોતપોતાના સ્થાને બેઠા. આ વાત કંઈ છાની રહી શકે એમ ન હતી. પૈઠણના બ્રાહ્મણોની આંખો હવે ઉઘડી ગઈ. તમે તો જીવન મુક્તા છો, તમને વળી પ્રાયશ્ચિતની શી જરૂર? અમે પ્રાયશ્ચિત કરાવનારા પણ કોણ? પછી શુદ્ધિપત્ર લખી નિવૃત્તિનાથના હાથમાં આપ્યું. માથું નમાવી નિવૃત્તિનાથે શુદ્ધિપત્ર લીધું. શુદ્ધિપત્ર લઈ આ બાળકો હવે પૈઠણથી નીકળ્યા. સાથે પેલા પાડાને પણ લીધું. આલે નામના સ્થાનમાં પહોંચ્યા. ત્યાં પેલા પાડાને સમાધિ આપવામાં આવી. પોતાની ચરણરસથી પૃથ્વીને પાવન કરતા સ્વર્ગભૂમિ બનાવતા તેઓ નિવાસી આવ્યા. ગામમાં પેસતા જ તેમની દ્રષ્ટિએ સતી થવા તૈયાર થયેલી એક સ્ત્રીને જોઈ. જ્ઞાનેશ્વરે પૂછ્યું, શા માટે રડો છો? રડતા રડતા સ્ત્રી બોલી, મારા પતિ મૃત્યુ પામ્યા છે. મરનારનું નામ શું હતું? એવું જ્ઞાનેશ્વર મહારાજે પૂછ્યું. સચ્ચિદાનંદ. સચ્ચિત આનંદ તે વળી મરતો હશે? કહેતા જ્ઞાનેશ્વરે મરણ પામેલાના મોઢા પર વરદ હાથ મૂક્યો. તરત જ બેઠા થયા. જ્ઞાનેશ્વરના પગમાં માથું મૂકી દીધું. પછી જ્ઞાનેશ્વર પોતાના ભાઈ બહેનની સાથે આગળ વધ્યા અને આળંદી આવ્યા. તેમના ચમત્કારોની વાત સાંભળી આવતા પહેલા આવી પહોંચ્યા હતા. જ્ઞાનેશ્વરના દર્શન માટે બધાએ તલસી રહ્યા હતા. આળંદીમાં પગ મૂકતા જ લોકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું. પણ ગામ હોય ત્યાં અમુક માણસો ખરાબ હોય જ. ત્યાં રહેતા વિસોબા છાંટીથી આ જોયું ન ગયું. જનતાની દ્રષ્ટિએ એમને હલકા પાડવા વિચારવા લાગ્યા. એમ કરતા દિવાળીના દિવસો આવ્યા. નિવૃત્તિનાથે મુક્તાબાઈને કહ્યું, આજ તો દિવાળી છે, તેથી ભાખરી ખાવાની ઈચ્છા થઈ છે તો તે બનાવીશ? મુક્તાએ હસીને કહ્યું, ભાઈની ઈચ્છા સંતોષવા માટે માટીનું વાસણ લેવા તે નીકળી. રસ્તામાં વિસોબા છાંટીનો ભેટો થયો. મુક્તા ગભરાય. આગળ જવું કે ન જવું એનો વિચાર કરે. ત્યાં તો ડોળા કાઢતો વિસોબા પૂછવા લાગ્યો, ક્યાં જાય છે? વિસોબા છાંટીથી મુક્તા ગભરાય તો હતી જ. તેના રૌદ્ર સ્વરૂપે એમનો વધારો કર્યો. ધીમેથી બોલી, હું ભાખરી બનાવવા માટે માટીનું વાસણ લેવા કુંભારને ત્યાં જાઉં છું. વાસણ લેવા જાય છે? કેમ? નસકોરા ફુલાવતો વિસોબા બોલ્યો, જોઉં તો ખરો કયો કુંભાર તને વાસણ આપે છે. કઈ પગ પછાડતો ત્યાંથી કુંભારવાડામાં આવ્યો. વિસોબાને જોતા જ કુંભાર, બધા જ કુંભારો ગભરાઈ ગયા. લેણદારને જોઈ કયો લેણદાર ગભરાતો નથી. આ કુંભારો તેના લેણદારો હતા. અલ્યા સાંભળો છો? કુંભારોના ભેગા કરી આંખમાંથી અગ્નિ વરસાવતો વિસોબા બોલ્યો, સંન્યાસીની છોકરી વાસણ લેવા આવે છે. વાસણ આપ્યું તો તમારી ખેર નથી. તમારી ના હોય તો અમે કાંઈ વાસણ થોડા આપીએ? અમારો પણ કાંઈ થોડો દી ઘરે નથી. ઠીક કે તો વિસોબા ત્યાંથી ગયો.
અને મુક્તા આવી. દુર્યોધનની ના પછી વિદુરને જેમ કંઈ ન મળ્યું એમ એની લાગણી બેરા કાને પડી. તેથી મુક્તા દુઃખી થતી આંસુ સારતી સારતી ઘરે આવી. વિસોબા પણ પાછળ પાછળ મુક્તાને મૂકવા આવ્યા. હવે શું થાય તે જોવા એક બાજુ સંતાણો ડુસકા ભરતી મુક્તા રડતી હતી. અવાજ સાંભળી જ્ઞાનેશ્વર આવ્યા. માથે હાથ મૂકીને પૂછ્યું, શું કરવા રડે છે બેના? મુક્તાએ બધી વાત કરી. હસીને જ્ઞાનેશ્વર બોલ્યા, ઓહો, એમાં વળી તમારે રડવાનું થોડું હોય બેનબા. લે મારી પીઠ પર શેકવા માંડ. કહેતા જ્ઞાનેશ્વરે જઠરાગ્નિ પ્રદીપ્ત કરી પોતાની પીઠને તપેલા સોના જેવી બનાવી. આ જોઈ મુક્તાનો હૈયો હસી ઉઠ્યું. મુક્તાએ લોટ બનાવી જ્ઞાનેશ્વરની પીઠ પર ભાખરી શેકવા માંડી. આ જોઈ વિસોબા સજ્જ થઈ ગયો. અભિમાન નાશ પામ્યું. પોતે કરેલી ઈર્ષ્યા માટે એમને પસ્તાવો થવા લાગ્યો. લાકડી પડે તેમ જ્ઞાનેશ્વરના પગમાં પડી ગયો. મહાપુરુષો ક્યારેય કોઈનો દોષો યાદ કરતા નથી. પસરા તાપના આંસુથી પગ ધોતા વિસોબાને જ્ઞાનેશ્વરે પ્રેમથી ઉઠાવ્યા. વિસોબાને વેર ભાવે વૈકુંઠ મળ્યું. જ્ઞાનેશ્વર જમી ઉપડ્યા ત્યારે વિસોબાએ તેમના પત્રાળામાં રહેલું અન્ન પ્રસાદ રૂપે ગ્રહણ કર્યું. ત્યારથી તેમને પોતાના ગુરુ માન્યા. હવે બધા જ તેમને મહાન વિભૂતિ માનતા થયા. જ્ઞાનેશ્વર 14 વર્ષના થયા. 15મું વર્ષ બેસતા મોટા ભાઈ સદગુરુનાથ સમક્ષ ગીતા ઉપર ભાષ્ય કહેતા હતા. સંવંત 1347માં જ્ઞાનેશ્વરની ગીતા એટલે કે જ્ઞાનેશ્વરી ગીતા પૂર્ણ કરી. પછી સંવંત 1348માં તીર્થયાત્રા કરવાનો વિચાર કર્યો. ભૂમિને પાવન કરતા સાણકમાં આવ્યા. ત્યાં જમીનદાર મહિપતરાવને ત્યાં મુકામ કર્યો. મહિપતરાવે તેમની સારી સેવા કરી. જ્યારે ત્યાંથી નીકળવા તૈયાર થયા ત્યારે મહિપતરાવે કહ્યું, ભગવાન, મારી સીતાને જે રામરાય સાથે પરણાવીને અને કહાડમાં રહે છે તેને આપ જરૂર દર્શન આપજો. મહિપતરાવની વિનંતીના જવાબમાં જ્ઞાનેશ્વરે સુલભ સ્મિત ફરકાવ્યું અને પંઢરપુરની યાત્રા તરફ આગળ વધ્યા. પંઢરપુરમાં ભક્ત નામદેવ રહેતા હતા. લોકોની વાયકા એવી હતી કે નામદેવ સાક્ષાત ભગવાન સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કરે છે. જ્ઞાનદેવનો સંગ નામદેવને મળવા પંઢરપુર આવ્યા. બંને મહાપુરુષોનું દિવ્ય મિલન થયું. જ્ઞાન ચર્ચા કરી પછી જ્ઞાનેશ્વરે તેમને પોતાની સાથે આવવા કહ્યું. ત્યારે નામદેવે કહ્યું, મારે તો બધી તીર્થયાત્રા વિઠ્ઠલના ચરણોમાં છે. પાંડુરંગમાં મારું બધું સુખ સમાયેલું છે. સત્તા વિઠ્ઠલ પ્રભુ રજા આપે તો તમારી સાથે આવું. એમ કહી નામદેવ જ્ઞાનેશ્વર સાથે ભગવાન વિઠ્ઠલ પાસે ગયા. જ્ઞાનદેવ નામદેવના શબ્દો ભગવાન સામે કયા. તે સાથે જ ભગવાન વિઠ્ઠલે કહ્યું, નામદેવ, બ્રહ્મ સ્વરૂપ જ્ઞાનેશ્વર સાથે તમે ખુશીથી જાઓ. તમારું એમાં કલ્યાણ થશે. જ્ઞાનેશ્વરને નામદેવની સોંપણી કરી. તેમને થોડેક સુધી વળાવવા ભગવાન મંદિરમાંથી બહાર આવ્યા. ભાઈ બહેનને નામદેવ સાથે જ્ઞાનેશ્વર આગળ ચાલ્યા. આગળ વધતા ગયા તેમ તેમ સોખા મેળા, સાવંતા માળી જેવા ભક્તોએ પણ સાથ આપ્યો. આ સંઘ આગળ વધતો વધતો કહાડ ગામમાં આવ્યો. સમાચાર ગામમાં ફેલાવા લાગ્યા. બધાએ દર્શને આવતા પણ ગામમાં આવવાનો આગ્રહ કોઈ જ કરતા નહીં. કોઈ પણ સાધુ સંતોએ ગામમાં આવવું નહીં એવી જાગીરદારનો હુકમ હતો. જાગીરદાર પત્નીના સીતામાં તેના બાપની શ્રદ્ધા ભક્તિ ભાવ ઉતરી આવ્યા હતા. તે તો દાસ દાસીઓને લઈને દર્શને ગઈ. એ વખતે સંતોની ભજન ધૂન બરાબર જામી હતી. વાતાવરણમાં અત્યંત પવિત્રતા હતી. દર્શને આવનારને સ્વર્ગનો જ ભાસ થતો હતો.
સંતોના દર્શન કરી સીતા બેઠી ત્યારે નામદેવ બોલ્યા, સાચા સંતોને કોઈ એક કોળિયો ખવડાવે તો ભગવાન તૃપ્ત થઈને ઓડકાર લેશે. આ શબ્દો સાંભળી સીતાના હૃદયમાં આ સંતોને પોતાને ત્યાં લઈ જવાની ઈચ્છા થઈ. ભજન પૂરું થતાં જ તેઓ ઈચ્છા સાથે ઘરે આવ્યા. આ સંતોની પધરામણી પોતાને ત્યાં કેવી રીતે કરાવવી તેને વિચારમાં પડી. ઘણાએ વિચારીને અંતે હૃદય કંપાવે તેવો એક વિચાર આવ્યો. તે વિચાર અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના 5 વર્ષના બાળકને પાણીમાં હીરાકણી મેળવીને પીવા આપી. તેથી રમતો રમતો હસતો બાળક દુઃખની બૂમો પાડતો મરણ પામ્યો. ત્યારે રડતા રડતા સીતાએ કહ્યું, સાધુઓને આપેલું કષ્ટ આ બદલો મળ્યો છે. હજી પણ સમજો ને. એમની શરણરજ માથે ચડાવી. બાળકના અકાળ અવસાનથી રામરાય ગાંડા જેવું થઈ ગયો. તેવામાં એક બ્રાહ્મણે આવીને કહ્યું, મહારાજ, આ ગામની બહાર સાધુઓ આવ્યા છે, તેમની પધરામણી કરો, સંભવ છે ક્યાંક નોંધાયું પણ થઈ જાય. ડૂબતો માનવ તણખલાને ચાલે. એમ રામરાયે બ્રાહ્મણના શબ્દો પકડી લીધા. સંત સંઘનો ઉતારે આવ્યો. શરણ પકડી પોતાને ત્યાં પધારવા વિનંતી કરી. રામરાયની વિનંતી સ્વીકારી સંતોની સાથે જ્ઞાનેશ્વરને ત્યાં લઈને આવ્યા. ઘરમાં સંતના પગલા થતાં જ સીતાનો આનંદ મર્યાદા વટાવી ગયો. તેણે તેમનું શરણોનું તીર્થામૃત લીધું. તેમાંથી થોડું બાળકના મુખમાં મૂક્યું. તરત જ બાળક ઉઠી બેઠો થયો. આ જોતા જ રામરાયનું અભિમાન નાશ પામ્યું. સંતોના શરણોમાં પડી તે આળોટવા લાગ્યો. જ્ઞાનેશ્વરે માથે હાથ મૂક્યો. પછી સંતો સાથે જ્ઞાનેશ્વર આગળ વધ્યા અને 13 ગાવ આવ્યા. ત્યાં ભક્ત ગોરાબા કુંભાર રહેતા હતા. તેમણે આ સંતોને પોતાને ત્યાં પધરાવ્યા અને એક દિવસ બધાય સંતો બેઠા હતા. વાતો કરતા કરતા પાસે પાડેલા ઓજારોમાંથી મુક્તાબાઈએ ટપલું લઈને પૂછ્યું, ગોરાબા કાકા, આનું નામ શું? બહેન, કાચા પાકા વાસણ જોવા માટેનું આ ટપલું છે. બધાય માનવો ઈશ્વરના સર્જેલા ઘડા છે. એમાં કોણ કાચું અને કોણ પાકું તે કહી શકતો. હા બહેન. મુક્તાના હાથમાં ટપલું પોતાના હાથમાં લેતા ગોરાબાએ કહ્યું, તેમાં શી મોટી વાત છે? કહી દરેક સંતોના માથા પર ટપલું લગાવવા માંડ્યા. ટપલું મારતા મારતા નામદેવ પાસે આવ્યા. એટલે આંખો લાલ પીળી કરી નામદેવ બોલ્યા, બધાએ ભલે સુપ્રયા, પણ મારી સાથે અડપલું કરીશ તો પરિણામ સારું નહીં આવે, માટે દૂર રહેજો. પણ ગોરાબાઈએ આ શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા અને ત્યાં જ તેમને નામદેવના માથા પર હળવું ટપલું ઠોકી દીધું. મુક્તા આ બધામાં નામદેવ કાચા છે, એ નગુરા છે. આ પ્રસંગ બન્યા પછી સંતો સાથે જ્ઞાનેશ્વર તીર્થયાત્રા કરવા આગળ વધ્યા. સાતપુડા પર્વત પર પહોંચ્યા. ત્યાં હરપાલ નામનો એક ભીલ રહેતો હતો. તે વિઠ્ઠલ રૂકમબાઈનું ભજન કરનારને જવા દેતો અને બીજાને લૂંટતો. તે જ્ઞાનેશ્વર મહારાજને ભેગો થયો. પછી તો જ્ઞાનેશ્વર મહારાજને તેનું ખેલું લાગ્યું. ઠેઠ ધાર સુધી આ સંતો સાથે તે ગયો. એ ધારથી પાસો વળ્યો અને સાપના કરડવાથી મૃત્યુ પામેલા કમલાકર ભટ્ટના પુત્રે ગોપાળને ધારમાં સજીવન કરીને જ્ઞાનેશ્વર ઉજ્જૈન આવ્યા. અહીં વિદ્વાન ગણાતા વીરમંગળનો ઉદ્ધાર કર્યો. વીરમંગળે જ્ઞાનેશ્વરના ચરણમાં દેહ મૂક્યો અને જ્ઞાનેશ્વરે સ્વહસ્તે તેની સમાધિ આપી. શિવલિંગની ત્યાં સ્થાપના કરી. એ શિવલિંગ મમલેશ્વર નામે આજે વિદ્વાન છે અને વિશ્વવિખ્યાત છે. તેમના દર્શન કરવા માટે વાલા મિત્રો, અહીંયા મમલેશ્વર જે જ્યોતિર્લિંગ, એમના દર્શન માટે ખાસ પધારજો. જ્ઞાનેશ્વર મહારાજ સંઘ સાથે હવે પ્રયાગરાજ આવ્યા. તે સમયે મણિકર્ણિકાના ઘાટ પર મધુમંગલાચાર્ય પર યજ્ઞ કરાવતા હતા. ત્યાં પહેલી પૂજા કોની કરવી અને પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો.
હાથથી જેના પર ગળામાં હાર પહેરાવે તેની પહેલી પૂજા કરવી. તેવો નિર્ણય ચર્ચાને અંતે થયો. હાથણીને હાર આપવામાં આવ્યો. તે હાર લઈ હાથણી આમ તેમ ડગલા ભરવા લાગી અને ત્યાં જે હાજર હતા રહેલા વિદ્વાન બ્રાહ્મણો હાથણી મને હાર પહેરાવે તો સારું એમ મનમાં બોલવા લાગ્યા. પણ એ બધાની નિરાશ કરી હાથણી જ્ઞાનેશ્વર મહારાજ હતા ત્યાં ગઈ અને તેમના ગળામાં હાર પહેરાવ્યો. એટલે પહેલી પૂજા સંત જ્ઞાનેશ્વર મહારાજની પૂજા કરવામાં આવી. પંચકોશી, અયોધ્યા, ગોકુળ, વૃંદાવન, દ્વારિકા તેમજ ગિરનાર એની યાત્રા કરી જ્ઞાનેશ્વર મહારાજ હવે મારવાડ ગયા. મધ્યાહનનો સમય હતો. સૂરજ મહારાજ પૂર્ણ કળાએ તપી રહ્યો હતો અને જ્ઞાનેશ્વરને ખૂબ તરસ લાગી. પણ મારવાડમાં એમ રસ્તામાં પાણી થોડું પડ્યું હોય. ચાલતા ચાલતા એમની દ્રષ્ટિ એક કૂવામાં પડી. કૂવામાં પાણીમાં તો હતું પણ ઘણું ઊંડું હતું. જ્ઞાનેશ્વરે લધીમાં સિદ્ધિને આધારે અણુ જેટલું સૂક્ષ્મ દેહ ધારણ કર્યું અને કૂવામાં ઉતર્યા અને ધરાઈને પાણી પીધું. આમ યાત્રા પૂર્ણ કરતા જ્ઞાનેશ્વર મહારાજ હવે પંઢરપુરમાં આવ્યા. ત્યાંથી ભાઈ બહેનની સાથે આળંદી આવ્યા. હરિસ્મરણ કરવા લાગ્યા. તેવામાં 1400 વર્ષ સુધી યમરાજને થાપ આપનારા અને સિદ્ધિઓના સ્વામી સાંગદેવ આગળ પૈઠણના એક બ્રાહ્મણે જ્ઞાનેશ્વરના ચમત્કારોની વાતો કરી. આ સાંભળી સાંગદેવનો આત્મા પોકારી ઉઠ્યો. સાંગા, તે કાળને ચિત્રો 1400 વર્ષનું આયુષ ભોગવ્યું, અનેક શિષ્યો કર્યા, પણ તારામાં અને જ્ઞાનેશ્વર જેટલું સામર્થ્ય ક્યાં છે? આત્માના અવાજને સાંભળતા સાંગદેવ પળે પળે વિચારગ્રસ્ત થઈ ગયા. વિચાર દિશામાંથી મુક્ત થતા જ તેણે જ્ઞાનેશ્વરને મળવાનો વિચાર કર્યો. એ વિચાર તેના શિષ્યોને કહ્યો. સાંગદેવના શબ્દો સાંભળી શિષ્યોએ કહ્યું, આપ જેવા સમર્થને કોઈ કીર્તિ સાંભળીને સામા જવું પડે એ મને શોભતું નથી. સ્થાન ભ્રષ્ટ થવું એ યોગ્ય નથી. શિષ્યોના શબ્દો સુણી સાંગદેવના હૃદયમાં સૂતેલો અહમ જાગ્યો. જવાનો વિચાર માંડી વાળ્યો અને કાગળ લખવાનું મન સાથે નક્કી કર્યું. પરંતુ શરૂઆતમાં લખવું શું? ચિરંજીવી લખવું, તીર્થરૂપ લખવું, પૂજ્ય લખવું? નાના, આમાં તો એક શબ્દ વાપરી શકું એમ નથી. કોરો કાગળ પોતાના શિષ્યને આપી કહ્યું, આ કાગળ જ્ઞાનદેવને આપી એમને સંદેશો મોકલો. સાંગદેવના શિષ્યો કોરો કાગળ લઈને જ્ઞાનેશ્વર પાસે આવ્યા. શિષ્યોને જોતા જ જ્ઞાનેશ્વરે કહ્યું, શું સાંગદેવ સાવ કોરો? આ કાગળ મારે માટે મોકલેલો? શિષ્યો તો આ શબ્દો સાંભળતા સ્તબ્ધ થઈ ગયા. ક્ષણભર સ્વસ્થ થઈ જ્ઞાનેશ્વરના ચરણોમાં મસ્તક ઝુકાવી પેલો કોરો કાગળ મુક્તાબાઈને આગળ કાગળ મૂક્યો અને કહ્યું, શું 1400 વર્ષ તપ કર્યું પછી એ સાંગદેવ હજી કોરાને કોરાસ છે? મુક્તાના શબ્દો સાંભળી બધા હસી રહ્યા. નિવૃત્તિનાથે જ્ઞાનેશ્વરને યોગ્ય પ્રત્યુત્તર આપતા કહ્યું, જ્ઞાનેશ્વર આત્મજ્ઞાની બોધ આપતો જવાબ લખ્યો અને શિષ્યને સોંપ્યો. એ પત્ર લઈ તે સાંગદેવ પાસે આવ્યા અને આગળ હાથો હાથ આપ્યો. પણ કાગળમાં રહેલો અર્થ તે સમજી શક્યા નહીં. પછી એણે જ્ઞાનેશ્વરને મળવા માટે વિચાર્યું. પીળા રંગના સિંહ પર એક હાથમાં સાપનો સાબુક લઈને બેઠો. શિષ્યો સાંગદેવનો જયનાથ પોકારતા પોકારતા આગળ પાછળ ચાલી રહ્યા હતા. આળંદી લગભગ પહોંચતા જ્ઞાનેશ્વરને ખબર આપી. આ ખબર સાંભળતા જ નિવૃત્તિનાથે જ્ઞાનેશ્વરને સામા જવા જણાવ્યું. જે ઓટલા પર તે બધા બેઠા હતા તે જ ઓટલાને જ્ઞાનેશ્વરે ચાલ કહ્યું. તરત જ ઓટલો ચાલવા લાગ્યો. આ જોતા જ બધા દિંગમૂઢ થઈ ગયા. જ્ઞાનેશ્વર સાંગદેવ પાસે આવી પહોંચ્યા. સાંગદેવની કલ્પનામાં પણ ન આવે એવું દ્રશ્ય તેની સામે હતું. આ દ્રશ્ય તેના અભિમાનને ગાળી નાખ્યું.
તો ઓટલા પાસે પડ્યો. જ્ઞાનેશ્વરે તેને પ્રેમથી ઉઠાવ્યા. તેની આંખો પર હાથ ફેરવ્યો. તેના હૃદયમાં જ્ઞાન સૂર્યનો ઉદય થયો. હૃદય પર ઉપદેશની અસર સારી થઈ અને સત્યનું ભાન થયું. પોતાની સિદ્ધિઓ નકામી છે તે તેમને સમજાઈ ગયું. પોતાની સાથેના શિષ્યો ભારરૂપ લાગ્યા. એક દિવસ જ્ઞાનદેવે કહ્યું, એ પત્રનો અર્થ સમજવો હોય તો એક જીવનું બલિદાન આપવું પડશે. સાંગદેવે પોતાના શિષ્યોને કહ્યું, એ પત્રનો અર્થ સમજવા કોણ તૈયાર છે? પણ કોઈ શિષ્ય તૈયાર ન થયા. બધા એક પછી એક સુમંતર થઈ ગયા. ત્યારે સાંગદેવે કહ્યું, હું મારા જીવનું બલિદાન આપવા તૈયાર છું. જીવભાવ છોડી દેશો ત્યારે જ મારા લખેલા પત્રનો અર્થ સમજી શકશો. મુક્તાબાઈ તમને એ પત્રનો અર્થ સમજાવશે. આ શબ્દોથી સાંગદેવે શાંતિ અનુભવી. એક દિવસ મુક્તાબાઈ સ્નાન કરી રહ્યા હતા. ત્યાં સાંગદેવ આવ્યા. પણ મુક્તાબાઈને સ્નાન કરતી જોઈ પાછા જવા માંડ્યા. ત્યારે મુક્તાબાઈએ કહ્યું, ફટ ભૂંડા. સ્નાન કરી વસ્ત્રો પહેરી મુક્તાબાઈ બહાર આવ્યા. ત્યારે ફટ ભૂંડા કહેવાનું સાંગદેવે કારણ પૂછ્યું. મુક્તાબાઈએ કહ્યું, તારા પર ગુરુ કૃપા થઈ હોત તો આવો ભેદભાવ ન આવત. દીવાનમાં જેમ ગોખલા હોય તે મારા દેહને જાણત. પાસો ન જાત. પશુઓ શું કપડાં પહેરીને બહાર ફરે છે? આ પ્રશ્નનો જવાબ સાંગદેવ પાસે ન હતો. અલ્પતા નજર સમક્ષ તરવા લાગી. તેણે માથું નીચું કર્યું. ત્યારે મુક્તાબાઈએ ઉપદેશ આપી તેને ઊંચું જોડાયું. દિવસો જતા અનેકોને ઉદ્ધાર કરી પતિત પાવન જ્ઞાનેશ્વર મહારાજ સંવત 1353 માક્ષરવદી 13ને દિવસે અનેક સંતોની આંસુધારાઓની વચ્ચે ભગવાન વિઠ્ઠલ અને નિવૃત્તિનાથના હાથમાં રાખી સમાધિના આસન પર બેઠા. ત્યારે રડતા હૃદયે પોકારી અનેક લોકો જ્ઞાનેશ્વર મહારાજની જય, જ્ઞાનેશ્વર મહારાજની જય આવી રીતે નાદઘોષ કરી આ મહાન સંતને શ્રદ્ધાંજલિ પાઠવી. આ કથા ખૂબ જ વિશાળ હતી, પણ મને એમ થયું કે મુખ્ય અંશો હું તમારી સમક્ષ રજૂ કરું. કારણ કે આ કથા પૂરા 5 દિવસ કરું તો પણ ઓછી પડે. એટલું બધું ખૂબસૂરત જ્ઞાનદેવ મહારાજનું જીવન દર્શન છે. પણ સમયના અભાવે અહીંયા ઘણું બધું કહેવાનું, પણ મારાથી કોઈ શબ્દોથી તમને કોઈ કહેવામાં સમજાવવામાં કોઈ કચાશ રહી ગઈ હોય તો આપનો બાળક જાણી ક્ષમા આપજો. એટલું કહીને હું અહીંયા વિરમું છું. બસ આપને સર્વને ભાવ અને હૃદયથી મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ. જય પંડરીનાથ.